હાલો, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન કાંઈ કહેવા જેવું છે નહીં ભાઈ મારે. કેમ કે હું જે હાથે બ્લોગ શૂટ કરું છું ને એ આગળ તમને બતાવીને તો તમને એમ થાય કે આ હા હા શું થયું. છતાંય હું અત્યારે બ્લોગની ક્લિપ લીધી. આજે આખો દી હાથ દુખે છે મારો, બધું કહું હું કામ આ બધું થાય છે. આખો દી બ્લોગ શૂટ નથી કર્યો એનું કારણ એક જ છે કે ભાઈ કાલે રાતે તમારો ભાઈ એડિટિંગ કરીને સૂતો તો, મતલબ કે સવારે વહેલો ઉઠ્યો હતો. રાતે તો હું ડેઈલી હુઈ જ જાઉં છું. સવારે વહેલો ઉઠ્યો હતો અને પાણી ઢોળાયેલું વિશે મને ખબર નહોતી. પગ લેપસો ભાઈ અને હાથ મવડાઈ ગયો. હવે હું છું ને હાથમાં એ તમને દેખાડી દઉં, ઊભા રહેજો. જોઈ લો આમ તો અહીંથી છે ને ભાઈ, આજે તમને દેખાય ને, ઊભા રહ્યો હું તમને કહું કેમ કેવું. એક હાથ જ મેં પકડ્યું છે તમને એ જ હાથે. અહીંથી આ હાથ વળતોય નથી, ઉપરથી વળે છે પણ થોડોક થોડોક જ વળે છે. ઓલી બાજુ તો આમ વળતો જ નથી, ઓલી બાજુ તો એ આખો હાથ દુખે છે. છતાંય મેં અત્યારે બ્લોગની ક્લિપ લીધી. બાકી તો આખો દી આરામ જ કર્યો છે. એમાં થયું એવું કે લેપસો ને એમાં હાથ મોડાઈ ગયો. સવારે પછી ચેક કરાવી ગયો ને તો ડૉક્ટરે એમ કીધું જરી જેવું છે ને હાડકું ક્રેક થયું છે. બરોબર છે ભાઈ, એટલે બ્લોગ શૂટ નથી કર્યો ને હાથ અત્યારે બહુ દુખે છે ભાઈ. બ્લોગ શૂટ કરવાની તેવડી નથી. પાછું હું ડાબા હાથે બ્લોગ શૂટ કરતો નથી, જમણા હાથે જ બ્લોગ શૂટ કરું છું. હાડકું ક્રેક થયું છે અહીંયાથી, આ સાઈડનું આવે ને ત્યાંથી ક્રેક થયું છે ભાઈ. હવે હું ખબર શું થાય શું નહીં કાંઈ ખબર છે નહીં. હવે જલ્દીથી સારું થઈ જાય ને તો વાત સારી છે ભાઈ. અને બ્લોગ તો આપણે આવશે જ તે ભાઈ. એવું નથી કે હાથમાં ક્રેક થયો એટલે બ્લોગ નહીં આવે. આપણે તો આપણી પૂરેપૂરી ટ્રાય કરશું ભાઈ બ્લોગ બંધ ન થાય. અને બંધ તો કરવાના થતા જ નથી ભાઈ. હાડકું ક્રેક થયું છે ભાઈ, બીજું કાંઈ નથી થયું. જિંદગી તો ચાલુ જ છે ને ભાઈ. ખાલી ઓલું એમ કહેવાય કે ઠેબુ ખાઈ ગયા હતા, પડી ગયા હતા પણ ઊભા તો થઈ ગયા ને. એમ ઊભા થઈ જવું પાછા ભાઈ. હાડકું ક્રેક થયું છે. અત્યારે હાથ બહુ દુખે છે. બ્લોગ શૂટ કરવાની મારી તેવડ નથી, છતાંય હું શૂટ કરું છું. તમને હજી એકવાર દેખાડી દઉં કે હાથમાં પ્રોબ્લેમ શું છે. જો ભાઈ આ આખો હાથ છે ને એ આમ આ બાજુ વળે છે, ઉપરની બાજુ. હેઠની બાજુ નથી વળતો. અહીંથી આમ હેઠની બાજુ દુખે છે આખો હાથ. અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર, સાંજના 8:30 જેવું થાય છે. મેં કીધું બ્લોગની ક્લિપ લઈ લઉં ને તો હારા માયલું રહે. મેં પબ્લિકને કહી તો દઉં કે શું થયું છે ને આખો દી. એના કારણે જ ભાઈ બ્લોગ શૂટ કર્યો નથી. કેમ કે ભાઈ આમ થયું હોય તો મેં આરામ જ કર્યો આખો દી. મેં બ્લોગ એટલે જ શૂટ નથી કર્યો. હું જોયું જાય છે જલ્દી રિકવરી થઈ જાય ને તો સારું. કેમ કે હું પાછો છે ને જમણા હાથે બ્લોગ ઉતારું, ડાબા હાથે નથી ઉતારવાનું. ડાબા હાથે મને ફાવે નહીં હરખું. એટલે હવે આ જમણો હાથ અત્યારે બહુ દુખે ભાઈ. જલ્દીથી રિકવરી થઈ જાય ને તો હારા મેલું રહે ભાઈ. હવે તમે તે કહો કે આનો હું કંઈક કરું તો હારા મેલું રહે ને ભાઈ. તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરો કે આ હાથનું શું કરવું, કે કાપીને તો મેકી દેવાય નહીં હાથને. જલ્દીથી હારા મેલું થઈ જાય તો સારું છે. ડૉક્ટરે દવાઈ નથી આપી, એમ કીધું છે પાટો બાંધી રાખજો અને એટલે સારું થઈ જાય. હજી કાલ દવા ને એવું બધું આવશે તો જોઈ કાલ સવારે કેવું રહેશે. જો સારું થઈ જાય તો ફોટોય નથી પડવું, દવાઈ નથી લેવી. ખોટી દવાઓ કોણ લેલા ભાઈ, મને ગમતું જ નથી એ કાંઈ. એટલે આવું બધું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈને કાલના વ્લોગમાં જોજો તમે શું થાય. મને કાંઈ ખબર નથી. હવે કાલ હવે સવાર પડે પછી ખબર પડે. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરી દીધો. સારા મેળવું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યારે તમને બધાને બાય બાય.